નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. હમણાં માર્કેટમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાજપને તમે અરીસો દેખાડો એટલે કહેવામાં આવે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. જી હા, બેરોજગારોની સાચી તસવીર સામે આવે તો ભાજપના પ્રવક્તા દ્વારા કહેવામાં આવે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. ભ્રષ્ટાચાર ઉજાગર થાય તો ભાજપના અધિકારીઓ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. કાયદો વ્યવસ્થા ઉપર પ્રશ્ન કરવામાં આવે ત્યારે ભાજપની પોલીસ એ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડા 25 પેપર લીકેજનો હિસાબ માંગવામાં આવે તો ભાજપના જ કૌભાંડીઓ કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. અગ્નિકાંડ હોય, અરણીકાંડ હોય, બ્રિજ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય આપવાની વાત આવે તો ભાજપના જ કટકીબાજ કોન્ટ્રાક્ટરો કહે છે કે તમે ગુજરાતને બદનામ કરો છો. ગુજરાતનો નાગરિક 15 લાખ, 2 કરોડ રોજગારી, ખેડૂતોની આવક ડબલ ની વાત કરે તો ભાજપના અંધભક્તો કહે છે કે તમે ગુજરાતને બદનામ કરી રહ્યા છો. ડ્રગ્સ હોય, દારૂ હોય, બળાત્કાર હોય, દેહ કે દેશ છોડવામાં અગ્રેસર ગુજરાત મોડલ સ્ટેટની વાત કરવામાં આવે તો ભાજપના ચમચાઓ દ્વારા કહેવામાં